जय माताजी मित्रों, जय દ્વારકાધીશ। स्वागत है नवा ब्लॉग वीडियो में तमाરું। आज मित्रों આપણે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને। તો મિત્રો જો તમે આજે સવારનું હવામાનનો પલટો છે, જો વાદળ છાયું છે, સવારે 7 વાગ્યાની એવું છે વાતાવરણ આજે, અને વરસાદ તો થવાનો છે પણ હજી વાર છે, બે દિવસની વાર છે કોણ। અને આપણે બ્લોગ બનાવવાનો છે, હું તમને બતાવું છું। ખાસ મિત્રો મારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે તો સબસ્ક્રાઈબ પૂછી અને જો બાકી છે, ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। જો મિત્રો વાદળ છાયા છે, આપણે જો હવે થોડું ચોખ્ખું કર્યું છે અને વાદળ છાયા જેવું લાગે તો એ પણ એવું। તો મિત્રો આજ કશું કામ નથી અને આ કાલ આખો દિવસ આ ધોબળો બધવાનું વાર બાંધવાનું એવું બધું કામ કર્યું અને બટાકા હજી કોઈ ઘટાવા નથી આવ્યા અને હાલ તો કોઈ કામ નથી કોણ, એનો વિડીયો બનાવવાના છે આપણે રોજ। અને કાલે આખો દિવસ હાર્યું ચોપલા વાયર બાંધવાનું કામ કર્યું। શેઠ હોજના 100 વાગે આપણે છૂટા થયા હતા આમાંથી મજૂરીમાંથી। 107 મજૂર હતા એટલે કોઈ આપણે કાલ વિડીયો નહોતો બનાવ્યો અને આજે બનાવી દીધો કોણ। અને આજ કોઈ કામ નથી, કચ્છું એટલે કચ્છું, અને બટાકા કઢાવવા નથી આવ્યા। અમુક બટાકા કઢાવવાની જગ્યાએ ચાલુ છે પણ હજી ભાવ નથી ઊંચો બટાકાનો, અને આપણે મજૂરી મળે ચોક જતું રહેવાનું નકે નહીં, અને બ્લોગ તો રોજ ચાલુ રહેશે। તો જુઓ મિત્રો આગળ વિડીયો। તો મિત્રો આપણી વાર તૈયાર થઈ ગઈ છે રોજડના ત્રાસથી અને ગાવડના ત્રાસથી। જોઈ શકો આપણે નવા વાયર લાઈન બાંધી દીધા છે। આપણી વાર તૈયાર થઈ ગઈ છે સુધી હું તમને બતાવું છું। જો આપણા વાયર હવે મહેનત કરી, કાલ આખો દિવસ એ જ કર્યું છે, વાયર આખો દિવસ બાંધ્યા છે। તો આપણા તો વહેલા ઊભા કર્યા હતા શેડ હોમી વાળીથી। તો મિત્રો આપણી વાર તૈયાર થઈ ગઈ છે, કોમેન્ટ કરજો તમારે આપણે બનતી હોય તો બનતી જ છો। મજૂરી વધારે થાય છે, કાલ આખો દાડો આ મજૂરી કરી છે, જોઈ શકો છો। રોજડાના ગાવડના ત્રાસથી આપણે આ મજૂરી કરી છે, ત્યારે મજૂરિયા ભેગા થઈ તો એટલી મહેનત છે। જેટલા વાયરથી ખબર 100 વાયર બાંધ્યા છે, જોઈ શકો આટલી મહેનત છે। કાલે આખો દિવસ 100 વાગે આપણે બેસ્યા છો। કોમેન્ટ કરજો તમારે બંધાવો હોય તો જો મિત્રો આગળ વિડીયો। જો મિત્રો આ આંકડી પડી ગઈ છે કાલની, અને આ આંકડીઓ મારતે આ વાયર બંધે કાલે એક આંકડી પડી ગઈ છે, ને બીજી બધી તો સારી રીતે, અને આપણે 100 વાયર બાંધ્યા છે। તો મિત્રો હું તમને બતાવું છું મુજાણી, આપણે મુજાણી સાવાની ભણે છે ને એની સાવાની બતાવું છું। તો જો આગળ મિત્રો વિડીયો જો મિત્રો આ મુજાણી કેટલી લાંબી છે, આપણે થળમાંથી નીચે મૂળમાંથી વાઢી નાખવાની અને 2 દિવસ સૂકવી નાખવાની। પછી બે આવડી પૂરી કરો ને તારે થઈ જાય સાવણી। જોઈ શકો આ મુજાણી આપણે પછી સાવરવાનું જબર હવરાય છે। હવે સાવણી તમે જોઈ નહીં હોય પણ બીજી તમે સાદી સાવણી આવે જોઈ છે, આવવાની સાવણી બને છે, જોઈ શકો છો। તો મિત્રો અમારા રોજ સવારે 7 વાગે વિડીયો આવતા રહેશે, નવરા હશે તો બનાવજો, અને બાકીના તો વિડીયો આપણે તો ચાલુ રહેશે। તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી, જય દ્વારકાધીશ।